હેલો ગેસ, ગુડ મોર્નિંગ. મારું નામ સની ને ડેલી વ્લોગ બનાવું. આજે મુના ભરત આપણે વહી ગયા હતા યાડે જવા માટે. યાડે પહોંચ્યા તો આજે બધું બંધ કરી નાખ્યું હતું બધાને, કોઈ માણસો નહોતા કાંઈ નહોતા. પછી અમને લાગી ભૂખ તો અમે ઘૂઘરા ખાઈ લીધા હતા, ભેગી છાસી હતી. પછી અમે દાળ પકવાન મંગાવી લીધા ખાવા માટે. દાળ પકવાન ખાઈને ઓફિસ આવી ગયા. ભરતભાઈ ચાલુ કરી લે ગેમ રમવાનું, પબજી ચાલુ કરીને કહીને તો માયરા મારતા હતા બધાને. પછી આવી ગયા ચિંતનની ઘરે આવી ગયા. ચિંતન ભૈલું ને પ્રતિક કહીને તો જામફળ તોડવા માંડ્યા હતા, લાકડી ને હરિયો બરિયો લઈને. પછી પ્રતિકભાઈ તો કાંઈ તો નાના છોકરાને સાયકલમાં બેસી ગયા હતા ને સાયકલ તોડવાનો એનો ઈરાદો જ હતો. જોવો ને ચિંતનભાઈ તો અહીંયા કપડાં ઉપાડવા માંડ્યા હતા. હો મેં તો નવી સાયકલ લઈ લીધી હતી, ન્યૂ એડેડ કાંઈ નતો ને. ચિંતનભાઈ તો અહીંયા ઊભા રોવા માંડ્યા. આપણા માટે સોડા લઈ આવ્યો હતો ઠંડી ઠંડીને. પછી કાંઈ તો ગાંડા ગદરવા માંડ્યા. એ તો કેમ લે સોડામાં તો ધુવાણો નીકળે, એને કોને સમજાવે. સોડા ઠંડી ન આવે, ગરમ આવે. ઘરે આવ્યો તો મારી બેને ચોકલેટ દેખાડી દીધી. ચોકલેટ તો કાંઈ તો ખવડાવી નહીં, એના બદલામાં મને મેગી ખાવી પડી. બોલો, ઈચ્છા હતી ચોકલેટ ખાવાની, ખાઈ લીધી મેગી ખાઈને આપણા ગામમાં આવી ગયા હતા. ચિંતન ને પ્રતિક ને મયક તો કાંઈ તો ગામમાં જ બેઠા હતા. આ આવ્યો આપણા પ્રતિકભાઈ હીરો આવીને હાથ ઊંચો કરીને કે કાંઈ તો એક જ હાલે હો ને. મળશે આપણા બીજા બ્લોગમાં.